વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કરીશું. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા સમજતા પહેલા આપણે થોડીક બાબત સમજીએ તો જ્યારે આપણે પરમાણુની ચર્ચા કરીએ ત્યારે આપણે કેન્દ્રમાં ધન વીજભાર અને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન જે ઋણ વીજભાર સ્વરૂપે છે તે ભ્રમણ કરે છે. હવે અત્યારે હાલ આપણે સૌપ્રથમ તટસ્થ પરમાણુની જો ચર્ચા કરીએ તો તટસ્થ પરમાણુ એટલે કેન્દ્રમાં આપણી પાસે જેટલા ધન વીજભાર હોય એટલા જ બહાર ઋણ વીજભાર જો જોવા મળે તો એ પરમાણુને આપણે તટસ્થ પરમાણુ તરીકે ઓળખીએ છીએ. હવે આયનીકરણ એન્થાલ્પી માટે એક બાબત આપણે ખાસ યાદ રાખીશું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ એટલે કે પરમાણુ જ્યારે વાયુ અવસ્થામાં છે એ તટસ્થ પરમાણુમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એટલે કે કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ છે એ આકર્ષણમાંથી આપણે જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ત્યારે ઉર્જા હંમેશા આપવી પડશે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે જરૂરી ઉર્જા છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે કે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા જો સમજીએ તો ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે ઉર્જા હંમેશા આપવી જ પડશે કારણ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ છે એટલે આપણે ઉર્જા આપવી પડે છે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને હંમેશા પ્લસ મળશે અને આ પ્રક્રિયા હંમેશા આપણને ઉષ્મા શોષક સ્વરૂપે જ મળશે. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા મળશે આપણને ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ જેને આપણે એક્સ તરીકે કલ્પના કરીએ ત્યારે એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે દર્શાવીએ છીએ. આ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યાને જો આપણે સૂત્રમાં લખવી હોય તો આપણે એક્સ તરીકે જે તટસ્થ પરમાણુ ધાર્યો છે એ જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો આ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે જે ઉર્જા આપીએ છીએ એક ઇલેક્ટ્રોન દૂર થતો હોવાને કારણે એ આપણને ધનાયન સ્વરૂપે મળશે અને આ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ છીએ એને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે પ્રથમ ઇલેક્ટ્રોન માટે આપણે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. આવી જ રીતે આ જે મળેલો ધન આયન છે એ ધન આયનમાંથી હજુ આપણે બીજો એક ઇલેક્ટ્રોન જે કેન્દ્ર સાથે નિર્બળતાથી આકર્ષાયેલો હોય એવા બીજા એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપીએ એક બીજો ઇલેક્ટ્રોન દૂર થશે ત્યારે આપણને એ આયન 2+ સ્વરૂપે મળશે અને બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપણે આપીએ છીએ જેને આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે ક્રમશઃ મળેલો આપણને જે આયન છે એમાંથી હજુ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ એને આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખીશું કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને હંમેશા વધુ જોવા મળશે. એટલે કે
આયનીકરણ એન્થાલ્પીની જ્યારે સરખામણી કરીશું ત્યારે જેમ જેમ વધુ ઇલેક્ટ્રોન દૂર કરતા જઈશું તેમ કેન્દ્રમાં ધન વીજભાર એટલો જ રહેશે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધશે. માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો થતો જોવા મળશે. સાથે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યને આપણે કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ એકમમાં દર્શાવીએ છીએ અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને હંમેશા પ્લસ મળશે કારણ કે આ પ્રક્રિયા આપણને હંમેશા ઉષ્મા શોષક સ્વરૂપે જોવા મળશે. ઉપરની આ બાબતને સમજવા માટે આપણે ઉદાહરણ તરીકે જો એલ્યુમિનિયમ પરમાણુનું કામ કરીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક આપણી પાસે 13, એની ઇલેક્ટ્રોન રચના મળશે આપણને 1s2, 2s2, 2p6, 3s2 અને 3p1. એટલે કે કેન્દ્રમાં 13 પ્રોટોન છે અને 13 ઇલેક્ટ્રોન છે. અત્યારે એલ્યુમિનિયમ એ જનક પરમાણુ એટલે કે તટસ્થ પરમાણુ સ્વરૂપે કેન્દ્રમાં 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન છે. હવે આમાંથી આપણે આ બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરીશું ત્યારે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ છે અને આકર્ષણમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે આપણે ઉર્જા આપવી પડશે જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તે આપણને એક ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ એટલે કે કેન્દ્રમાં 13 પ્રોટોન અને હવે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે માટે 12 આપણને 12 પ્રોટોન જોવા મળશે. આ એક ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપી એને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સ્વરૂપે દર્શાવીશું. હવે 13 પ્રોટોને 12 ઇલેક્ટ્રોનને આકર્ષવાના થશે માટે એના આકર્ષણ બળમાં વધારો થશે અને આકર્ષણ બળ વધશે ત્યારે એના કદમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. હવે આ કેન્દ્ર સાથેનું આ 12 ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધ્યું છે. હવે આ 12 ઇલેક્ટ્રોનમાંથી હજુ બીજો એક ઇલેક્ટ્રોન જ્યારે આપણે દૂર કરીશું એટલે કે હવે 12 આપણને 11 ઇલેક્ટ્રોન જોવા મળશે. એટલે કે 13 પ્રોટોનને આ 11 ઇલેક્ટ્રોનને જ્યારે આકર્ષવાના થશે ત્યારે આકર્ષણ બળમાં વધારો થશે અને આકર્ષણ બળમાં વધારો થશે ત્યારે એના ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપવી પડશે એ ઉર્જા જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કર્યો એના કરતા વધારે આપવી પડશે. એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધુ જોવા મળશે. આમ ક્રમશઃ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જઈશું તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધશે અને આકર્ષણ બળ વધશે માટે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ને વધુ ઉર્જા આપવી પડશે. આપણે હવે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ ત્યારે આપણે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળોને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જેમાં પ્રથમ બાબત છે પરમાણ્વીય ત્રિજ્યા. હવે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ત્રિજ્યામાં આપણને વધારો થતો જોવા મળશે અને ત્રિજ્યા વધશે માટે આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોનનું અંતર વધશે એટલે આકર્ષણ બળમાં ઘટાડો થશે અને આકર્ષણ બળ ઓછું થશે એટલે આ બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડશે. માટે આપણે એવું સમજી શકીએ કે પરમાણ્વીય ત્રિજ્યાને આયનીકરણ એન્થાલ્પી વચ્ચે સમૂહ માટે વ્યસ્ત સંબંધ છે. ત્રિજ્યામાં વધારો થશે ઉપરથી નીચે તરફ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. એ જ પ્રમાણે
જો બીજા પરિબળની વાત કરીએ તો કેન્દ્રીય વીજભાર અથવા તો આપણે એમ કહી શકીએ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અથવા તો આકર્ષણ બળ. અહીં આપણે સમૂહમાં જ્યારે વાત કરીએ ત્યારે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જઈશું તેમ કેન્દ્રીય વીજભારમાં વધારો થશે, કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એના કરતા સોડિયમમાં આપણને 11 પરમાણુ ક્રમાંક મળે, પોટેશિયમમાં 19, રૂબિડિયમમાં 37 અને સીઝિયમમાં 55. એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય, સાથે દરેક વખતે એક નવું શક્તિ સ્તર ઉમેરાય. લિથિયમમાં બાહ્ય સ્તર 2 નંબરનું હતું, જ્યારે સોડિયમમાં 3, 4, 5, 6. એટલે કે દરેક વખતે નવું શક્તિ સ્તર ઉમેરાતું હોવાને કારણે કેન્દ્ર અને બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં આપણને વધારો થતો જોવા મળશે અને અંતર વધશે માટે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટશે. અને આકર્ષણ બળ ઘટશે ત્યારે ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે એને ઓછી ઉર્જા આપવી પડશે. અને ઉર્જા ઓછી આપવી પડે માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. એટલે સમૂહ માટે આપણે એવી વાત કરી શકીએ કે કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર અથવા આકર્ષણની વાત કરીએ ત્યારે એનું અંતર વધશે, આકર્ષણ બળમાં ઘટાડો થશે અને અંતર વધશે માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. એટલે કે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. ત્રીજું અને અગત્યનું પરિબળ છે શિલ્ડિંગ અસર. એના બીજા શબ્દોમાં સ્ક્રીનિંગ અસર અથવા કવચ આચ્છાદન અસર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વ્યાખ્યા સમજીએ તો તત્વમાં અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજતા એટલે બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા હોવાથી તે સંયોજતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કે આવૃત કરે છે. તો આ અસરને આપણે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે સમજીએ તો જ્યારે આપણે લિથિયમનું કામ જોઈએ ત્યારે લિથિયમમાં કેન્દ્ર અને બાહ્ય સ્તર આપણી પાસે બીજા નંબરનું છે. તો આ કેન્દ્ર અને બાહ્ય સ્તરની વચ્ચે જે વનેશ કક્ષક આવેલી છે એ વનેશ કક્ષકના ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજાતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી એ કેન્દ્ર અને આ સ્તરની વચ્ચે એક સ્ક્રીન અથવા એક કવચ જેવી રચના કરે છે. એ જ પ્રમાણે સમૂહમાં જેમ આપણે નીચે તરફ જતા જઈશું તેમ કેન્દ્ર અને બાહ્ય સ્તર વચ્ચે આવી સ્ક્રીન આવા આવૃત પડ આપણને વધુ ને વધુ જોવા મળશે. એટલે કે સમૂહમાં આપણે જેમ નીચે તરફ જતા જઈશું તેમ સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસરમાં વધારો થતો જોવા મળશે, જેને કારણે પરમાણુના સંયોજાતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર એના વાસ્તવિક વીજભાર કરતા ઓછો થશે. એટલે કે આપણે સોડિયમના 11 પ્રોટોન, કેન્દ્રીય વીજભાર આપણી પાસે જે 11 છે એની જે અસર બાહ્ય સ્તરને થાય એના કરતા વચ્ચે આવી સ્ક્રીન આવા આવૃત પડ આવતા હોવાને કારણે એનો
જે અસર કરતો કેન્દ્રીય વીજભાર છે, અસર કરતા કેન્દ્રીય વીજભારમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં ઘટાડો થતો જોવા મળશે. એટલે કે સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈશું તેમ સ્ક્રીનિંગ અસરમાં વધારો થશે અને સ્ક્રીનિંગ અસર વધતી હોવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર આપણને ઘટતો જોવા મળશે, જેથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે ઓછી ઉર્જા આપવી પડશે. એટલે કે શિલ્ડિંગ અસરમાં સમૂહમાં વધારો થશે, ઉપરથી નીચે તરફ જઈશું તેમ એમ આયનીકરણ એન્થાલ્પીમાં આપણને ઘટાડો થતો જોવા મળશે. આપણે સરળતા ખાતર આને યાદ રાખી અને આના આધારે આપણે કારણ સમજીએ ત્યારે આ બધી બાબતોને આધારે એટલી સમજણ પડે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય ત્રિજ્યા વધે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. પરિબળોને ફરીથી એક વખત યાદ કરીએ ત્યારે પરમાણવીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે. એ જ પ્રમાણે કેન્દ્રીય વીજભાર વધે અને સાથે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે અને અંતર વધે એટલે આકર્ષણ બળ ઘટે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે. એ જ પ્રમાણે શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર કે કવચ અસર તો સમૂહમાં દરેક વખતે નવું શક્તિ સ્તર ઉમેરાય માટે કેન્દ્ર અને બાહ્ય સ્તરના ઇલેક્ટ્રોન વચ્ચે વધુ ને વધુ કવચ અથવા આવૃત પડ આવતા હોવાને કારણે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતા અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે અને ઘટતો હોવાને કારણે ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે ઓછી ઉર્જા આપવી પડશે. એટલે કે શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસરમાં વધારો થશે અને નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળશે. આ બંને અસરકારક પરિબળોની જ્યારે સરખામણી કરીએ સમૂહમાં ત્યારે સમૂહમાં સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ખૂબ વધારે જોવા મળશે એના કેન્દ્રીય વીજભાર કરતા. વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં આપણે આયનીકરણ એન્થાલ્પી સમજીએ ત્યારે સૌપ્રથમ આપણે પરમાણવીય ત્રિજ્યાની ચર્ચા કરીએ તો આવર્તમાં જ્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થશે અને ત્રિજ્યામાં ઘટાડો થતો હોવાને કારણે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધશે અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે વધુ ઉર્જા આપવી પડશે. એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈશું તેમ પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થશે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો થતો જોવા મળશે. બીજું અસર કરતું પરિબળ જો જોઈએ તો બીજું અસર કરતું પરિબળ આપણી પાસે છે કેન્દ્રીય વીજભાર. બીજા શબ્દોમાં વાત કરીએ તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અથવા તો આકર્ષણ બળ. તો અહીંયા આવર્તમાં આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય. એટલે કે કેન્દ્રીય વીજભારમાં વધારાની સાથે બાદ જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે તે એક જ શક્તિ સ્તરમાં ઉમેરાતા હોવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટશે અને અંતર ઘટવાની સાથે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધશે અને આકર્ષણ બળ વધશે માટે ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે એને વધુ ઉર્જા આપવી પડશે. એટલે કે કેન્દ્રીય વીજભારમાં વધારો થશે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં ઘટાડો થશે અને અંતર ઘટે છે માટે
આકર્ષણ બળમાં વધારો થતો જોવા મળશે. આની સાથે આપણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો થતો જોવા મળશે. કેન્દ્રીય વીજભાર વધશે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો થતો જોવા મળશે. ત્રીજું પરિબળ જો વિચારીએ તો એ છે આપણી પાસે શિલ્ડિંગ અસર, જેને આપણે સ્ક્રીનિંગ અસર તરીકે પણ ઓળખીએ છીએ. સ્ક્રીનિંગ અસરની વ્યાખ્યા સમજીએ ત્યારે તત્વમાં અંદરની કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજાતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે આ સંયોજાતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કે આવરિત એટલે કે એક સ્ક્રીન જેવી રચના કરે છે, જેને આપણે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલા અહીંયા આપણે લિથિયમની બાબતમાં સમજીએ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. એની ઇલેક્ટ્રોન રચના આપણને 1s2 અને 2s1 મળશે. લિથિયમનો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર આપણી પાસે +3 છે, પરંતુ એના સંયોજકતા સ્તરના જે ઇલેક્ટ્રોન છે એના માટેનો એ અસરકારક કેન્દ્રીય વીજભાર નું જે મૂલ્ય છે એ આ +3 કરતા ઓછું જોવા મળે છે, કારણ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આ 1s કક્ષક આવતી હોવાને કારણે એ શિલ્ડિંગ અસરને કારણે એના વાસ્તવિક વીજભાર કરતા એનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. શિલ્ડિંગ અસરની અસરકારકતા આપણને ત્યારે વધારે જોવા મળે કે જ્યારે પરમાણુમાં આવી આંતરિક કક્ષકો ભરાઈને આવતી હોય. જ્યારે આપણે બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ છીએ ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ શક્તિ સ્તરમાં ઉમેરાતા જાય, ત્યારે આંતરિક ભરાયેલી જે કક્ષકો છે એ કક્ષકો દ્વારા શિલ્ડિંગ અસરમાં એટલો વધારો થતો નથી કે તે આ ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફના આકર્ષણ બળને સરભર કરી શકે. એટલે કે આવી પરિસ્થિતિમાં અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા આ બાહ્ય સ્તરના જે ઇલેક્ટ્રોન છે તેના પર લાગતું આકર્ષણ બળ એ વધુ છે એની શિલ્ડિંગ અસર કરતા. એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ શિલ્ડિંગ અસરનો જે વધારો છે એના કરતા આ કેન્દ્રીય વીજભારનો જે વધારો છે એ વધુ અસરકારક છે, અને વધુ અસરકારક હોવાને કારણે આ શિલ્ડિંગ અસરની અસરકારકતા પ્રમાણમાં આપણને ઓછી જોવા મળે છે. આવર્તમાં જે બધી બાબતો સમજ્યા એ બાબતોને યાદ રાખવા માટે આપણે ફરીથી એક વખત ચર્ચા કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. જેમાં પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો. કેન્દ્રીય વીજભાર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ કેન્દ્રીય વીજભાર વધે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ આપણને વધારો થતો જોવા મળે. શિલ્ડિંગ અસરની વાત કરીએ ત્યારે શિલ્ડિંગ અસરની અસરકારકતા પ્રમાણમાં ઓછી જોવા મળે કેન્દ્રીય વીજભાર કરતા. સાથે આ બે જે પરિસ્થિતિ છે એ આપણે અપવાદ સ્વરૂપે અને કારણ સ્વરૂપે સમજીશું કે કક્ષકના ઇલેક્ટ્રોનના આધારે પણ આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી શકીએ. જ્યારે તત્વમાંથી આપણે S કક્ષકનો ઇલેક્ટ્રોન એટલે કે S ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે આપણે એને વધુ ઉર્જા આપવી પડશે. એના કરતા ઓછી ઉર્જા આપણે P ઇલેક્ટ્રોન, એના કરતા ઓછી D અને સૌથી ઓછી F ઇલેક્ટ્રોનને આપવી પડશે. આ ઉપરાંત સંપૂર્ણ ભરાયેલી એટલે કે S કક્ષક હોય તો 2 ઇલેક્ટ્રોન
પી કક્ષક હોય તો 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષક હોય તો 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષક હોય તો 14 ઇલેક્ટ્રોન. એટલે કે જ્યારે અષ્ટક રચના પૂર્ણ થતી હોય ત્યારે અથવા તો આપણી પાસે જે કક્ષકો છે એની પેટા કક્ષકો જ્યારે સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે કે પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, આ બે પરિસ્થિતિમાં એ કક્ષકો સ્થાયી કક્ષકો છે અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે. આ સંપૂર્ણ ભરાયેલી કક્ષક માટે આપણે 18મા સમૂહ એટલે કે નિષ્ક્રિય વાયુઓની ચર્ચા કરીએ ત્યારે 18મા સમૂહની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને સૌથી વધુ જોવા મળશે, કારણ કે એની અષ્ટક રચના પૂર્ણ હોવાને કારણે એમાંથી આપણે કોઈ એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે એને મેક્સિમમ ઉર્જા આપવી પડશે. આવર્તમાં જે આપણે આયનીકરણ એન્થાલ્પી સમજ્યા એને આલેખમાં જોઈએ ત્યારે આપણે એક્સ અક્ષ ઉપર પરમાણુય ક્રમાંક લઈશું અને વાય અક્ષ ઉપર આયનીકરણ એન્થાલ્પી જે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ એકમમાં છે એને લઈને આલેખ સમજીએ ત્યારે આપણને આલેખ ખરેખર આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે, પરમાણુય ત્રિજ્યા ઘટે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થતો જોવા મળે. પરંતુ જ્યારે આલેખ જોઈએ ત્યારે આપણને કેટલાક અપવાદ જોવા મળશે, જેમ કે લિથિયમ કરતા બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ, પરંતુ એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને ઘટાડો જોવા મળે છે. પાછું બોરોનથી કાર્બનમાં વધારો, કાર્બનથી નાઇટ્રોજનમાં વધારો થાય છે, પરંતુ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ, પરંતુ એમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. પાછું ઓક્સિજનથી ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વધશે અને ફ્લોરિનથી નિયોનની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો જોવા મળશે. એટલે એક્ઝામમાં પૂછાતા બે કારણો કે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીમાં થતા ઘટાડાનું કારણ સમજાવો અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનમાં થતા ઘટાડાનું કારણ સમજાવો, તો એને આપણે સમજીએ. આલેખમાં જોયું તે પ્રમાણે આપણે બેરિલિયમ અને બોરોનની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરવી છે. અહીંયા બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, તો એની ઇલેક્ટ્રોન રચના મળશે આપણને 1s2 અને 2s2 અને બોરોન જેનો પરમાણુ ક્રમાંક 5 એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p1. આ બંને વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જ્યારે આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવાનું આવે છે ત્યારે બેરિલિયમમાં આપણે 2s માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડે છે, જ્યારે બોરોનમાં આપણે એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી દૂર કરવો પડે. એટલે કે આ 2s કક્ષક એક કેન્દ્રથી નજીક છે અને કેન્દ્રથી નજીક છે માટે આકર્ષણ બળમાં વધારો થયેલ છે, આકર્ષણ બળ વધુ છે તો ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે વધુ ઉર્જા આપવી પડશે. જ્યારે બોરોનમાં આ એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી લેવાનો છે જે કેન્દ્રથી થોડુંક દૂર છે અને કેન્દ્રથી અંતર વધુ છે માટે એનું આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું છે અને આકર્ષણ બળ ઘટશે માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે એને ઓછી ઉર્જા આપવી પડશે. સાથે બીજું એક કારણ સમજીએ કે જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવાના થાય છે ત્યારે એસ કક્ષકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો છે ત્યારે એ એસ ઇલેક્ટ્રોન એટલે કે એસ કક્ષકનો ઇલેક્ટ્રોન એને દૂર કરવા આપણે સૌથી વધુ ઉર્જા આપવી પડશે.
એના કરતા ઓછી ઉર્જા આપણે પી ઇલેક્ટ્રોનને, એના કરતા ઓછી ઉર્જા ડી ઇલેક્ટ્રોનને અને સૌથી ઓછી ઉર્જા આપણે એફ ઇલેક્ટ્રોનને આપવી પડશે. એટલે કે જો બધા જ પરિબળો સમાન હોય તો જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમાંક વાળી કક્ષકો આપણી પાસે હોય તો એસ કક્ષકથી પી કક્ષક તરફ, પી થી ડી અને ડી થી એફ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. એટલે સૌથી વધુ આપણે એસ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે, એના કરતા ઓછી આપણે પી ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે. એટલે અહીંયા બીઈમાં આપણે એસ ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય છે, જ્યારે બોરોનમાં આપણે પી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય છે. માટે બેરિલિયમ કરતા બોરોનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળે છે. સેકન્ડ અપવાદ જોઈએ તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં આયનીકરણ એન્થાલ્પી સમજીએ આપણે. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 1s2, 2s2 અને 2p3 એની ઇલેક્ટ્રોન રચના મળશે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p4 મળશે. આમ જોવા જઈએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ એટલે કે નાઇટ્રોજનથી ઓક્સિજન તરફ જેમ જઈએ તેમ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ, પરંતુ અહીંયા આપણને ઘટાડો થતો જે જોવા મળે છે એને સમજીએ તો એસ કક્ષકમાં 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને પી કક્ષકને 3 પેટા પ્રકાર છે, એ ત્રણેયમાં આપણે એક એક ઇલેક્ટ્રોન આપીશું. જ્યારે ઓક્સિજનમાં એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન અને પીના 3 પેટા પ્રકારમાં પહેલા એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આપ્યા બાદ ચોથા ઇલેક્ટ્રોન વખતે આપણે પહેલી કક્ષકને યુગ્મિત કરીશું. હવે અહીંયા આ અપવાદને અસર કરતું પરિબળ જે છે એ પરિબળ આપણી પાસે એમ છે કે સંપૂર્ણ ભરાયેલી અથવા તો સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલી. આવી બે પ્રકારની જ્યારે કક્ષકો આપણી પાસે હશે ત્યારે આ કક્ષકોની સ્થિરતા આપણને સૌથી વધુ જોવા મળશે. અને આ જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી જ્યારે આપણે નાઇટ્રોજનમાં સમજીએ ત્યારે નાઇટ્રોજનમાં આ પી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હુન્ડના નિયમ પ્રમાણે આપણને અહીંયા પી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ અયુગ્મિત મળશે, એટલે અર્ધપૂર્ણ, સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલી મળશે. જ્યારે ઓક્સિજનની પ્રથમ પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન મળતા હોવાને કારણે આ ઇલેક્ટ્રોન અપાકર્ષણનું મૂલ્ય વધી જશે અને અપાકર્ષણ વધશે માટે ઓક્સિજન આ પી કક્ષકનો ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઘટાડવા ખૂબ ઝડપથી દૂર કરવો છે અને ખૂબ ઝડપથી દૂર કરવા માટે આપણે એને ઓછી ઉર્જા આપવી પડશે. જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના એ સંપૂર્ણ સ્થિરતાવાળી હોવાને કારણે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ મુશ્કેલ છે. જ્યારે આમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ થતું હોવાને કારણે આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડશે. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે. આવર્ત કોષ્ટકને સમજીએ તો આવર્ત કોષ્ટકમાં આપણે આગળ સમજ્યા તે પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થશે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો થતો જોવા મળશે. જ્યાં આપણે 1-2 અપવાદ ભણ્યા કે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે, તો
એ કારણને જે પ્રમાણે સમજ્યા એમ જ આપણને જો એક્ઝામમાં મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ માટેનું કારણ પૂછાય તો ઉપર જણાવેલા કારણ પ્રમાણે જ આપણે એની ચર્ચા કરવાની રહેશે. એમ એ સમૂહ માટે આપણે સેમ ચર્ચા કરી શકીએ. એ જ પ્રમાણે નાઇટ્રોજન અને ઓક્સિજન માટે આયનીકરણ એન્થાલ્પીનો જે અપવાદ છે એ અપવાદ એના આખા સમૂહ માટે લાગુ પડશે. એટલે જ્યારે ફોસ્ફરસ અને સલ્ફર વિશે ચર્ચા કરવાનું કે ત્યારે પણ આપણે એ જ ચર્ચા કરવાની થાય. અને સાથે આપણને કારણમાં એમ પૂછે કે આલ્કલી સમૂહ એટલે કે પ્રથમ સમૂહની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની સરખામણી 18મો સમૂહ એટલે કે નિષ્ક્રિય વાયુના સમૂહ સાથે કરીએ ત્યારે આલેખને આધારે જોઈએ તો આલ્કલી સમૂહ જેના બાહ્ય સ્તરમાં એક ઇલેક્ટ્રોન છે અને એમને એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવવો હોવાને કારણે એમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું જોવા મળશે. જ્યારે 18મા સમૂહમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના એટલે કે કક્ષકો પૂર્ણ ભરાઈ અષ્ટક પૂર્ણ થતું હોવાને કારણે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપણે એમને મેક્સિમમ ઉર્જા આપવી પડશે. એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ 18મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી આપણને મેક્સિમમ જોવા મળશે. એક કોયડો જોઈએ. ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સોડિયમ માટે 496, મેગ્નેશિયમ માટે 737 અને સિલિકોન માટે 786 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલ છે. તો અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ 575 કે 760 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ માંથી કોની નજીક હશે? આ કોયડાને સમજવા આપણે સૌપ્રથમ આપેલ તત્વો આવર્તમાં કેવી રીતે ગોઠવાયેલા છે એ જોઈએ. તો સોડિયમ અને મેગ્નેશિયમ એ ત્રીજા આવર્તના એસ વિભાગના તત્વો છે અને એલ્યુમિનિયમ અને સિલિકોન એ ત્રીજા આવર્તના પી વિભાગના તત્વો છે. હવે સોડિયમ માટે આપણને મૂલ્ય 496, મેગ્નેશિયમ માટે 737 અને સિલિકોન માટે 786 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. તો એલ્યુમિનિયમને આપણે સમજીએ ત્યારે પહેલા એક વખત આપણને એમ થાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય માટે 496, 737 અને આ બંનેમાંથી આપણને થોડીક શક્યતા 760ની મળે. પરંતુ આગળ આપણે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમના જેવો જ બેરિલિયમ અને બોરોનનો જે અપવાદ ભણ્યા એ જ અપવાદ તમારે અહીં લાગુ પાડવાનો છે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે નિયોન પછી 3s1 એની ઇલેક્ટ્રોન રચના મળે. મેગ્નેશિયમ માટે આપણને 12 પરમાણુ ક્રમાંક પ્રમાણે નિયોન પછી 3s2, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે એની ઇલેક્ટ્રોન રચના નિયોન પછી 3s2, 3p1. અહીંયા આપણે વિચારીએ તો સોડિયમ કરતા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધશે. જ્યારે મેગ્નેશિયમમાં આપણે એક ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવાનો થશે ત્યારે એ ઇલેક્ટ્રોન એસ કક્ષક એટલે કે એસ ઇલેક્ટ્રોન હશે. જ્યારે એલ્યુમિનિયમમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે ત્યારે એ ઇલેક્ટ્રોન એ પી ઇલેક્ટ્રોન એટલે કે પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે. અને આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે એસ ઇલેક્ટ્રોન કરતા પી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. એટલે કે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. અહીંયા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણી પાસે 737 છે. તો
એલ્યુમિનિયમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને 575 ની નજીક મળવું જોઈએ. એ અપવાદ જેમ બેરિલિયમ અને બોરોનનો છે એમ જ આપણને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં પણ આ જ અપવાદ જોવા